ફરી પકડી પડાયું છે દરિયાનું કરોડોનું સોનું। જી હા, અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી 1.5 કરોડથી વધુની કિંમતનું દુર્લભ અને પ્રતિબંધિત એમ્બરગ્રીસ એટલે કે વ્હેલ માછલીની ઉલટીનો જથ્થો પકડવામાં પોલીસને સફળતા મળી છે। બાતમીના આધારે સરખેજના એસપી રિંગ રોડ પર સનાથલ બ્રિજ નજીકથી પોલીસે 3 શખ્સોને પકડી પાડ્યા હતા, જેમની પાસેથી પોલીસને 1 કિલોગ્રામ 823 ગ્રામ એમ્બરગ્રીસ મળી આવ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય માર્કેટ કિંમત લગભગ 1 કરોડથી વધારેની છે। પકડી પડાયેલા આરોપીમાં લીંબડીનો દર્શન સભાડ, વિશ્વરાજસિંહ ચુડાસમા અને ચાંગોદરનો વીરપાલસિંહ રાઠોડ છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મોરબીના હસમુખ પટેલ નામના શખ્સ સાથે ઓળખાણ થયા બાદ એમ્બરગ્રીસના સોદાનો પ્લાન ઘડાયો હતો। મોરબીના જો માણસ છે જેની ધરપકડ અત્યારે બાકી છે, હસમુખ પટેલ, એને એ આપ્યા હતા કે તમે પહેલે વેચી લો અને વેચાણ પછી જો પણ એમાં માલ મળશે એને આપણે ડિસ્ટ્રીબ્યુશન કરશે, એની નક્કી થયેલું હતું। દર્શન સાંભળના જો ખેતર છે એ ખેતરમાં એક મજૂર કામ કરે છે। એ મજૂર હસમુખને ઓળખે છે અને એ મજૂર થ્રુ એ બધા હસમુખના કોન્ટેક્ટમાં આવ્યા। એમ્બરગ્રીસ સ્પર્મ વ્હેલના આંતરડામાં કુદરતી રીતે બનતો દુર્લભ પદાર્થ છે। પરફ્યુમ અને સ્પ્રે ઉદ્યોગમાં તેની ભારે ડિમાન્ડ હોવાથી આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેની કિંમત પહોંચે છે કરોડોમાં। ભારતમાં તેનો સંગ્રહ, વેચાણ અને વેપાર સંપૂર્ણપણે પ્રતિબંધિત છે। પોલીસ આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી આ રેકેટ પાછળ કોણ કોણ સંડોવાયેલું છે તે મુદ્દે પણ તપાસ કરી રહી છે।